પાર્કિંગની અંદર પણ હું વ્યવસ્થા કરવા તૈયાર છું કે જે પાર્કિંગની જગ્યા છે એની અંદર અડધા ભાગની અંદર પાર્કિંગની જગ્યા છોડીને બાકીના ભાગની અંદર પાથરણાવાળા બેસી શકે એ માટે જે પાથરણાવાળા બહેનો છે પણ અહીંયાથી હટીને ત્યાં જવું પડશે, બરાબર? કેમ? એનું કારણ એ છે કે જે અત્યારે હાલની જગ્યા છે એને અમે રીડેવલપ કરવા માંગીએ છીએ. ત્યાં આગળ અમારે શાકભાજી માર્કેટ જ બનાવવું છે, પણ તમે ખાલી કરશો તો અમે બનાવશું, ત્યાં સુધી નહીં બનાવીએ, બરાબર? બધા પાથરણાવાળા કે લારીવાળા વ્યવસ્થિત ઓટલા પર બેસી શકે. અને કોણ પેલા ભાઈ કહેતા હતા કે અમને છે તે ખુલ્લું જોઈએ છે, ખાલી પતરાવાળું, એ જ રીતનું અમારે બનાવવું છે. પણ એ તમે જગ્યા ખાલી કરશો તો અમે ત્યાં બનાવીશું. પણ તમારી જે દુકાન છે, દુકાનની જે હદ છે એનાથી બહાર એક પણ લારી નહીં જોઈએ, એનાથી બહાર તમારો કોઈ પણ ઓટલો નહીં જોઈએ કે કોઈ તમારું છાપરું નહીં જોઈએ અમારે, બરાબર? સાંભળો. ત્રીજી વાત, તમે જે કહો છો અત્યારે, બરાબર, કે તમને એક છે તે જગ્યા નક્કી કરી આપવામાં આવે તો તમને ત્યાં આગળ એક પટ્ટા મારી આપવામાં આવશે. એ પટ્ટાની બહાર કોઈ નહીં જોઈએ, બરાબર? પણ આ ટેમ્પરરી વ્યવસ્થા છે, ત્યાંથી તમારે નીકળીને ત્યાં જવું જ પડશે, બરાબર? શાકભાજી માર્કેટની અંદર, કારણ કે મારે આ જગ્યા ખાલી જોઈએ છે રીડેવલપમેન્ટ માટે. અને ત્યાં આગળ મેં કીધું એમ કે જેણે દુકાન નથી લીધી એને નવી જોઈતી હોય મારી પાસે આવો, નામ લખાવો, તમને ભાડે જોઈતી હોય ભાડે આપશું, વેચાતી જોઈતી હોય વેચાતી આપશું. અને જે પાથરણાવાળા છે એના માટે થઈને ત્યાં જે પાર્કિંગમાં ખુલ્લી જગ્યા છે, હમણાં બી ખુલ્લામાં જ બેસો છો તો ત્યાં ખુલ્લી જગ્યામાં અમે પટ્ટા મારી આપશું કે આટલી જગ્યામાં બેસવાનું એમ, બરાબર? આ વ્યવસ્થા છે. એટલે તમારી કોઈ પણ વધારાની લારી, કોઈ પણ તમારા માંડવા કશું જ ત્યાં જોઈએ નહીં. તમને જે જગ્યા નક્કી કરી આપશે હમણાં એટલામાં, એનાથી બહાર તમારે નીકળવાનું નથી. અને લાંબા સમય માટે થઈને નથી આ વ્યવસ્થા. મેં કીધું એમ તમારે જેટલું બને એટલું ઝડપથી નક્કી કરો કે ક્યાં બેસવું છે. એ તમે નક્કી કરો, આવો, જાણ કરો મને, અહીંયાથી તો ઉઠવું પડશે. ભલે 40 વર્ષથી હોય, 50 વર્ષથી ચાલ્યું હોય, નગરપાલિકાએ ચલાવ્યું હતું, અમે નહીં ચલાવીએ. પછી એવું નહીં કહેતા કે છે તે ગરીબ માણસને હટાવવાને અમને જગ્યા નથી આવી. મેં તમને કહી દીધું, મારું શાકભાજી માર્કેટ બનેલું છે આખું, ત્યાં આગળ છે તે તમે ક્યાં તો ભાડે રાખો, બરાબર? ભાડું તમે લોકો અહીંયા પણ બધા આપો જ છો, મને ખબર છે, પણ રોડ રસ્તા ઉપર નહીં લારીને અલાઉ કરીએ, નહીં પાથરણાવાળાને અલાઉ કરીએ, બરાબર? માર્કેટ માટે અમારે ભાઈ ડિઝાઇન રેડી કરાવડાવવી પડે, એના એસ્ટિમેટ તૈયાર કરાવવા પડે અને પછી એનું કન્સ્ટ્રક્શન કરાવવું પડે. એટલે અમારી અત્યારે પ્લાનિંગ એવું છે કે ચોમાસાની સિઝન દરમિયાન અમારે જે કંઈ એસ્ટિમેટ બનાવવાની હોય, ડિઝાઇન બનાવવાની હોય, અમે રેડી કરાવી લઈએ, પછી અમે છે તે એનું કન્સ્ટ્રક્શન શરૂ કરાવશું. માની લો કે આ કન્સ્ટ્રક્શનનું કામ જ્યાં સુધી ચાલશે, પણ આ જે હમણાં હાલમાં આ લોકો જે માર્કેટની અંદર છે, આ લોકો ત્યાં સુધી દુકાન ક્યાં મૂકશે? નવું શાકભાજી માર્કેટ છે ત્યાં આગળ મૂકશે. એ જ કીધું ને, ત્યાં નહીં જવું હોય તો જ્યાં જવું હોય ત્યાં જાઓ, બરાબર? નહીં, એમાં નાનું મોટું કશું જ નથી, પૂરતી જગ્યા પણ છે. અને મેં કીધું એમ કે જે પાથરણાવાળા બહેનો છે એના માટે બહાર વ્યવસ્થા પણ થઈ શકે એવું છે. એ તો તમે તો પછી બેન બધું અહીંયાથી હટશે, બરાબર? થઈ ગયું હોય, થઈ ગયું. મેં જે પણ વાત કરવાની હતી એ કહી દીધી તમને, બરાબર? આ માર્કેટની અંદર મેડમ વરસાદ આ માર્કેટની અંદર ચોમાસું પૂરતું જો તમે ટાઈમ આપે તો કોઈ ચોમાસા પૂરતો સમય નહીં અપાય. મેં તમને બધી જ વાતો તમને કહી દીધી. તમને જે પટ્ટો મારીને આપ્યો છે એનાથી બહાર નહીં આવે. પણ નથી કહી મેડમ, એ હદની અંદર તમારે તમને અત્યારે કોઈ પટ્ટા નથી કરી આપ્યા, તમને આવશે, પટ્ટો કરીને આપશે, એનાથી હદની બહાર નહીં આવવાનું. તમને નહીં બેસવા દે. મેં કીધું ને, મને નામ લખાવો, ત્યાં આગળ મારું માર્કેટ જે છે ત્યાં આગળ. મેડમ ચલામાં નહીં જઈ શકે. મેં તમને કહ્યા કરો 2 કલાક ધંધો નહીં જઈ શકે મેડમ. તો પછી વાંધો નહીં, તો પછી તમને મેં જગ્યા આપવાનું કીધું ને. બસ ભાઈ, મેડમ તકલીફ બધી જ જગ્યાએ છે. સાંભળી લીધી વરુણભાઈ બધી વાત તમારી એ લોકોનું સાંભળ્યું, એ લોકો